બીકોમ સેમેસ્ટર 5 આજનું આપણો લેક્ચર છે રોકાણોના હિસાબ। भारतीय प्रणाली का अनुसार रोकाणों ની ખાતાવાહી એના જે શબ્દો છે એ થોડી ચર્ચા કરશું। ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરશું। રોકાણોમાં પહેલું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાર્શનિક કિંમત કોને કહેવાય। તો દાર્શનિક કિંમત છે જે સંસ્થાએ નાણાકીય જાણકારીના પ્રમાણપત્ર બહાર પાડ્યા હોય અને તે પ્રમાણપત્ર ઉપર જે કિંમત છાપી હોય તેને દાર્શનિક કિંમત કહેવામાં આવે છે। સંસ્થા આવા જામીનપત્ર ઉપર 10 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા કોઈ પણ કિંમત રાખી શકે। તો જે કિંમત હોય તેને દાર્શનિક કિંમત કહેવામાં આવે છે। ત્યાર પછી બજાર કિંમત કોઈ પણ જામીનગીરી આપણે બજારમાંથી ખરીદ કરીએ અને જે કિંમત ચૂકવીએ તેને બજાર કિંમત કહેવામાં આવે છે। બજાર કિંમત અલગ અલગ હોઈ શકે। બજાર કિંમતમાં 10 રૂપિયાનો કોઈ જામીનગીરી કોઈ પણ સંસ્થાની હોય અને બજારમાં તેનો ભાવ 20 રૂપિયા 30 રૂપિયા કે 50 રૂપિયા ચાલતો હોય તો આપણે એને બજાર કિંમત કહેવાય। ત્યાર પછીનો મુદ્દો છે મૂડી કિંમત કે મૂડી કિંમત છે એમાં શેર ડિબેન્ચર કે જામીનગીરીની કુલ પડતરને મૂડી કિંમત કહેવામાં આવે છે। મૂડી કિંમતમાં બજારમાંથી આપણે જે કોઈ જામીનગીરી ખરીદી હોય અને બજારમાં જે ભાવ ચાલતો હોય તે ભાવ વત્તા દલાલી વત્તા શેર કે ટ્રાન્સફર આપણા નામે કરવા માટેની ફી ચૂકવીએ તે ઉમેરીએ અને જે કિંમત આવે તેને મૂડી કિંમત કહેવામાં આવે છે। મૂડી કિંમત એ રોકાણની ખરીદ કે વેચાણની કુલ પડતર છે। ત્યાર પછી દલાલીમાં જામીનગીરી શેર ડિબેન્ચર આપણે બજારમાંથી ખરીદ કરીએ દલાલ મારફત અને દલાલે જે સેવા આપી હોય આપણને તે સેવાના બદલામાં એને જે વળતર ચૂકવીએ તેને દલાલી કહેવામાં આવે છે। ત્યાર પછી વ્યાજ તો વ્યાજ છે કે જે ડિબેન્ચર લોન કે બોન્ડ પર અમુક સમયાંતરે વ્યાજની ચૂકવણી થતી હોય છે। ઘણા ડિબેન્ચર હોય તો એમાં એમ કહેવામાં આવે કે દર 6 મહિને તમને વ્યાજ ચૂકવવામાં આવશે। તો જે વ્યાજ આપણને મળે તે રોકાણનું વ્યાજ છે એ આપણી આવક છે વળતર છે। વ્યાજની ગણતરી હંમેશા દાર્શનિક કિંમત પર થાય છે। વ્યાજ હંમેશા આપણે 10 રૂપિયાનો 100 રૂપિયાનો ડિબેન્ચર લીધો છે બજારમાંથી અને એના બજાર ભાવ આપણે ચૂકવા છે 130 રૂપિયા, તો આપણને જે વ્યાજ મળશે
તે 100 રૂપિયા પર મળશે, નહીં કે 130 રૂપિયા પર. ત્યાર પછી ડિવિડન્ડ, શેર પર કંપની જ્યારે ડિવિડન્ડ જાહેર કરે કે ભાઈ કંપનીનો નફો આટલો છે અને શેર હોલ્ડરોને આપણે 10% 20% ડિવિડન્ડ ચૂકવશું, તો એ જે વળતર આપણને મળે શેર ઉપર એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. અને ડિવિડન્ડની ગણતરી પણ દાર્શનિક કિંમત પર થાય છે, નહીં કે બજાર કિંમત પર. ભારત સરકારની જામીનગીરીનું ખાતું આ રીતે દોરવામાં આવે છે, જેની ઉધાર સાઈડમાં તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ, મૂડી કિંમત. ત્યાર પછી જમા સાઈડમાં તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત. આ રીતે ખાતું દોરવામાં આવે છે. ઉધાર સાઈડમાં જે તારીખે સોદો આપણે કર્યો હોય એ તારીખ લખવામાં આવે છે. વિગતમાં જ્યારે આપણે કોઈ પણ કિંમત ચૂકવીએ છીએ તો ચેક દ્વારા આપણે એની ચૂકવણી કરતા હોઈએ, એટલે વિગતમાં બેંક દ્વારા અને જે રોકાણ આપણે ખરીદી હોય એની ટૂંકી વિગત લખવામાં આવે છે. દાર્શનિક કિંમત, તો દાર્શનિક કિંમત છે જે આપણે રોકાણની દાર્શનિક કિંમત હોય તે દર્શાવવામાં આવે છે. પછી રોકાણની ખરીદી કરી હોય તો એમાં જે વ્યાજ છે એ કેટલા સમયનું છે એની ગણતરી કરવાની આવે. અને છેલ્લે મૂડી કિંમત, કે મૂડી કિંમતમાં વ્યાજનો સમાવેશ થતો નથી, પણ અન્ય ખર્ચ જે આગળ આપણે થિયરીમાં જોયું તે દલાલી, ટ્રાન્સફર ફી વગેરે જે મૂડી કિંમત આપણને મળી હોય તે દર્શાવવામાં આવે છે. તેવી જ રીતે જમા સાઈડમાં વેચાણની તારીખ જે હોય તે તારીખ દર્શાવવામાં આવે છે. વિગતમાં લેનાર છે જે આપણને ચેક દ્વારા પેમેન્ટ કરતો હોય છે, એટલે આપણે વિગતમાં બેંક દ્વારા અને રોકાણનું જે વેચાણ થયું હોય તેની વિગત દર્શાવવામાં આવે છે. હવે જે વેચાણ થયું છે એની દાર્શનિક કિંમત, વ્યાજની ગણતરી અને મૂડી કિંમત ઉધાર સાઈડમાં જેમ આ દર્શાવ્યું હોય એ જ રીતે જમા સાઈડમાં પણ દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત દર્શાવવામાં આવે છે. રોકાણોની થિયરીમાં આગળ રોકાણોના ચેપ્ટરમાં અલગ શબ્દો છે કે જેનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો સમજવાનું ખાસ છે આ શબ્દોમાં. એમાં પહેલું છે રોકાણોના વ્યાજ સહિતના સોદા. વ્યાજ સહિત અને વ્યાજ બાદ આ બે શબ્દ આમાં આવે છે. તો વ્યાજ સહિતના સોદામાં કઈ રીતે હોય છે? તો કે વેચનાર છે કે જે રોકાણ એને ખરીદ કર્યા હતા, રોકાણ ઉપર એને જેટલો સમય તેની પાસે રાખ્યા 5 મહિના રાખ્યા હોય અને વ્યાજની ગણતરી દર 6 મહિને થતી હોય તો 5 મહિના સુધી તેને રોકાણો રાખેલા હોય અને 6થા મહિને તે રોકાણો વેચે તો જે રોકાણ ખરીદે તેને 6 માસનું વ્યાજ મળે. વેચનાર છે જે 5 માસ તેને રાખ્યા છે
તો એને વ્યાજનો લોસ જાય. આ વ્યાજનો લોસ ન જાય તે માટે વેચનાર છે તે રોકાણનું વેચાણ કરે ત્યારે જે 5 માસનું વ્યાજ થતું હોય તે ઉમેરીને રોકાણની કિંમત વેચનારને કહે છે કે જે 5 માસનું વ્યાજ હતું તે એને રોકાણની બજાર કિંમતમાં ગણી લીધું, ઉમેરી દીધું અને ત્યાર પછી એને રોકાણનું વેચાણ કર્યું. હવે વ્યાજ સહિત ખરીદ વેચાણ હોય ત્યારે વ્યાજ બાદ કરવું. રોકાણોની જે બજાર કિંમત ખરીદનારે ચૂકવી હોય તેમાં વ્યાજની ગણતરી પણ વેચનારે કરી લીધી હોય એટલે બજાર કિંમતમાંથી જે વ્યાજ થતું હોય તે બાદ કરી લેવાનું અને વ્યાજની ગણતરી છેલ્લા વ્યાજની તારીખથી શરૂ કરી અને સોદાની તારીખ સુધીનું ગણવું. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિએ રોકાણની ખરીદી જૂન મહિનામાં કરી છે. હવે રોકાણનું મે મહિના સુધીનું વ્યાજ છે એ ખરીદનાર છે એ ચૂકવી દે છે વેચનારને, તો જાન્યુઆરીથી મે માસ સુધીનું વ્યાજ ગણતરી ધ્યાનમાં કરવાની છે. જ્યારે વ્યાજ બાદ કર્યા પછી રોકાણની જે કિંમત મળે તેને મૂડી કિંમત કહેવામાં આવે છે. બીજો મુદ્દો છે રોકાણના વ્યાજ બાદના સોદા. હવે વ્યાજ બાદના સોદામાં કઈ રીતે ગણતરી થાય છે તો કે વેચનાર છે એને જેટલો સમય રોકાણનો તેની પાસે રેખા હોય અને ત્યાર પછી રોકાણ વેચે તો રોકાણની કિંમત છે ઈ બજાર ભાવ કિંમતે વેચે તે ઉપરાંત એને જેટલો સમય રોકાણો રાખ્યા હતા અને જે વ્યાજ તેને મળવું જોઈએ તે વ્યાજની ગણતરી અલગથી કરે અને ખરીદનાર પાસેથી વ્યાજની વધારાની રકમ લે તો એને વ્યાજ બાદના સોદા કહેવામાં આવે છે. વ્યાજ બાદ ખરીદ વેચાણ હોય તો પણ વ્યાજ ગણવાની મુદત છેલ્લા વ્યાજની તારીખથી સોદાની તારીખ સુધીની ગણાય. જે ભાવે વેચાણ થયું હોય તે જ રકમને મૂડી કિંમત કહેવાય. કારણ કે વ્યાજ અલગથી ચૂકવવાનું થતું હોય એટલે વ્યાજ વેચાણ રોકાણનું જે વેચાણ થયું હોય એ જ આપણી મૂડી કિંમત થઈ જાય. હવે આખર સ્ટોકનું મૂલ્યાંકન. ત્રીજો મુદ્દો છે આખર સ્ટોકનું મૂલ્યાંકન. તો કે રોકાણોના હિસાબમાં આખર સ્ટોકનું મૂલ્યાંકન છે અલગ અલગ પદ્ધતિએ થાય છે. FIFO પદ્ધતિ, LIFO પદ્ધતિ, સરેરાશ પડતર પદ્ધતિ. હવે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ FIFO પદ્ધતિ. દાખલામાં મોસ્ટ ઓફ ધ સૂચના આપેલી જ હોય છે કે ભાઈ સ્ટોકનું મૂલ્યાંકન આ પદ્ધતિ મુજબ કરો. છતાં પણ પરીક્ષામાં ક્યારેય કોઈ સૂચના ન હોય તો FIFO પદ્ધતિ છે જે વધુ પ્રચલિત છે એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિએ દાખલાઓ ગણવો. સામાન્ય રીતે આખર સ્ટોકની પડતર કિંમતે જ ગણતરી થાય છે. છતાં પણ ઘણી વખત દાખલામાં બજાર કિંમત પણ આપવામાં આવી હોય છે. તો બજાર કિંમત આપેલી હોય તો તેવા સંજોગોમાં રોકાણની પડતર કિંમત અને બજાર કિંમત બંને અલગ અલગ રહેવાની. તો જે કિંમત ઓછી હોય તે આખર સ્ટોકના મૂલ્યાંકનમાં ગણતરીમાં લેવાય. બજાર કિંમત ઓછી હોય તો બજાર કિંમત લેવાની
પડતર કિંમત ઓછી હોય તો પડતર કિંમત ઓછી લેવાની, જે કિંમત બજાર કિંમત અને પડતર કિંમતમાં ઓછી હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે. રોકાણના ચેપ્ટરમાં જ્યારે વેપારીના નાણાકીય વર્ષ અલગ હોય અને રોકાણ જે કંપનીમાં કર્યું હોય તેનું વ્યાજની ગણતરી ક્યારે કરે છે તે અલગ અલગ હોય ત્યારે એવા સમયના વ્યાજની ગણતરી વેપારીને કરવી પડે છે જેને ચઢેલા પણ લેણા નહીં થયેલા વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કંપની છે તે 31 માર્ચ તથા 30/9ના રોજ વ્યાજની ચૂકવણી કરે છે, ત્યારે વેપારીના નાણાકીય વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર હોય તો 30/9ના રોજ જ્યારે વેપારીને વ્યાજ મળે છે તો તે વ્યાજની ગણતરી એ ધ્યાનમાં લઈ લે છે. કોઈ પણ વેપારીને 30/9ના રોજ 2000 રૂપિયા વ્યાજ મળ્યું હોય રોકાણનું તો તેના માટે તે નોંધ કરશે બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. રોકાણનું વ્યાજ 30/9ના રોજ મળે છે. હવે વેપારીના નાણાકીય વર્ષ છે તે જાન્યુઆરી ટુ ડિસેમ્બર છે, તો જાન્યુઆરી ટુ ડિસેમ્બર માં ગણતરી કરીએ તો સપ્ટેમ્બર મહિના સુધીનું વ્યાજ એને ધ્યાનમાં લેવાય આવી ગયું છે, ચોપડામાં નોંધ થઈ ગઈ છે. પણ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર આ 3 માસનું વ્યાજ છે જે વેપારીને તેના નાણાકીય વર્ષ માટે ચઢેલું છે વ્યાજ એને મળવા પાત્ર છે 3 માસનું પણ મળતું નથી એટલે તેને ચઢેલું વ્યાજ કહેવામાં આવે છે. જ્યારે રોકાણ જે કંપનીના છે તે કંપની માર્ચ મહિનામાં એને વ્યાજની ચૂકવણી કરે છે એટલે જે 3 મહિના છે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર તેને 3 માસના જે વ્યાજ હોય તેને ચઢેલું પણ લેણું નહીં થયેલું વ્યાજ કહેવામાં આવે છે. અને વેપારી છે જે વર્ષના અંતે તેનો હવાલો રાખે છે તો 3 માસનું વ્યાજ એને વેપારીને 6 માસનું વ્યાજ 2000 રૂપિયા 30/9ના રોજ મેળવ્યું તો 3 માસનું વ્યાજ છે જે 1000 રૂપિયા થાય તો એ લેણું થયેલું કહેવાય વ્યાજ. એટલે વેપારી એની આમનો ચઢેલા પણ લેણા નહીં થયેલા વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા આ રીતની નોંધ કરશે. ત્યાર પછી બીજા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી માસમાં જે આ હવાલો રહેતો હતો એને ઉલટાવીને પાછી નોંધ કરશે વ્યાજ ખાતે ઉધાર તે ચઢેલા પણ લેણા નહીં થયેલા વ્યાજ ખાતે જમા. આ રીતનો ઉલટાવી અને નોંધ વેપારી કરશે. હવે રોકાણોના હિસાબોમાં અલગ અલગ આમ નોંધ ની જરૂર પડે છે જે આમ નોંધ બહુ જરૂરી છે. આ ભૂલ તમે ખાસ પાકું કરી લેજો. તો પહેલા વર્ષની શરૂઆતમાં ગઈ સાલનો જે આખો સ્ટોક હતો તે ની નોંધ કરશે વેપારી. તો કે વેપારીએ વર્ષના અંતે આખા સ્ટોકની નોંધ કઈ કરી હોય તો કે રોકાણોના આખા સ્ટોક ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા આ રીતની નોંધ વર્ષના અંતે કરી હોય. હવે વર્ષની શરૂઆતમાં વેપારી કઈ નોંધ કરશે તો કે રોકાણો ખાતે ઉધાર
તે આખર સ્ટોક ખાતે જમા. ત્યાર પછી બીજી નોંધ છે ગઈ સાલના અંતે ચડક વ્યાજ ખાતું ઊભું કર્યું હોય તો તે બંધ કરવા માટે વેપારી નોંધ કરશે કે વ્યાજ ખાતે ઉધાર તે ચઢેલા પણ લેણા નહીં થયેલા વ્યાજ ખાતે જમા. ત્યાર પછીની નોંધ આવે છે વર્ષ દરમિયાન વ્યાજ સહિત રોકાણો ખરીદવામાં આવે ત્યારે વેપારી જે રોકાણોની ખરીદી કરે તો ત્યારે તે માટેની નોંધ કઈ થશે વ્યાજ સહિતમાં. તો તે રોકાણો ખાતે ઉધાર તો કિંમત કઈ લેવાની મૂડી કિંમત. વ્યાજ ખાતે ઉધાર પાછલા સમયનું વ્યાજની ગણતરી કરવાની. તે બેંક ખાતે જમા કુલ ચૂકવેલ રકમ વેપારીએ ચૂકવી હોય તે રકમ. તેવી જ રીતે વર્ષ દરમિયાન વ્યાજ બાદ રોકાણ ખરીદવામાં આવ્યા હોય તો તેની પણ આમ નોંધ આગળની આમ નોંધની જેમ જ કરવાની છે. રોકાણ ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ત્યાર પછી વર્ષ દરમિયાન વ્યાજ સહિત રોકાણો વેચાણ કરવામાં આવે તો વેપારી કઈ નોંધ કરશે બેંક ખાતે ઉધાર. બેંકમાં જે કુલ રકમ મળી હોય તે રકમ તે રોકાણો ખાતે મૂડી કિંમતે તે વ્યાજ ખાતે પાછલા સમયનું વ્યાજની ગણતરી કરીને. વર્ષ દરમિયાન વ્યાજ બાદ વેચાણ કરવામાં આવે ત્યારે પણ પાંચમી નોંધ છે શેની નોંધ કરવાની આવે છે બેંક ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા, તે વ્યાજ ખાતે જમા. વર્ષ દરમિયાન નિશ્ચિત તારીખે રોકાણોનું વ્યાજ મળે ત્યારે જ્યારે વેપારીને નિશ્ચિત તારીખે વ્યાજ મળે છે તો તે તારીખે નોંધ કરશે બેંક ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. ત્યાર પછી વર્ષના અંતે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરી ચોપડે લેવામાં આવે ત્યારે તો વર્ષના અંતે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરી વેપારી ચોપડે લે ત્યારે કઈ નોંધ કરશે કે રોકાણોના આખર સ્ટોક ખાતે ઉધાર. તો કિંમત કઈ ધ્યાનમાં લેવાની કે રકમમાં જો આપણને બજાર કિંમત ન આપી હોય તો મૂડી કિંમતને ધ્યાનમાં લેવાની. અને જો દાખલામાં સૂચના હોય કે બજાર કિંમત પણ આપેલી હોય તો બેમાંથી જે ઓછી હોય જે સૂચના હોય તે મુજબ આપણે આગળ આખર સ્ટોકની કિંમત ગણવાની છે. રોકાણોના આખર સ્ટોક ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા. નવમી આમંત્રણ છે કે વર્ષના અંતે ચઢેલું પણ નહીં થયેલું વ્યાજ નોંધવામાં આવે તો તેની નોંધ કઈ છે તો કે ચઢેલું પણ લેવું ન થયેલા વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. ત્યાર પછીની આમંત્રણ છે રોકાણનું ખાતું જો નફો દર્શાવતું હોય તો ત્યારે વેપારી કયા નોંધ કરશે તો કે રોકાણો ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. ત્યાર પછી જો રોકાણનું ખાતું ખોટ દર્શાવતું હોય તો વેપારી તેવા રોકાણના ખાતાની નોંધ છે તો નફા નુકસાન ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા. ત્યાર પછી વર્ષના અંતે વર્ષ દરમિયાન જે રોકાણોની આવક થઈ છે તે નફા નુકસાન ખાતે અથવા વેપારી જો વ્યાજ અને ડિવિડન્ડની આવકનું ખાતું અલગ રાખતો હોય તો તે ખાતે લઈ જવા માટે નોંધ કરશે વ્યાજ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા અથવા વ્યાજ અને ડિવિડન્ડ આવક ખાતે જમા. આ રીતની આ નોંધ છે બધી તે
તે ખાસ પાકી કરી લેજો. હવે ના પછીના આપણે દાખલાની શરૂઆત કરશું.